મુનિ સેવા આશ્રમ લગભગ વડોદરાથી 35 કિલોમીટર દૂર એક સંસ્થા છે, જેની સ્થાપના એક અનુબેન ઠક્કર કરીને, મેં તમને કીધું બાલ મંદિરના શિક્ષિકા બેન હતા, એમણે જ ચાલુ કરી છે. અનુબેન પોતે સંત બાલજી, આપે ઘણા નામ તો સાંભળ્યું હશે, એમની સંસ્થામાં કામ કરતા હતા. પણ હૃદયમાં ભાવનાથી કે હજી કંઈક છેવાડાના માણસ માટે કંઈક કરવું છે. એટલે જે મુનિ મહારાજ જે સાણંદમાં રહેતા હતા, એમને બેન પોતે ગુરુ માનતા. એટલે એમની સલાહ અને આશીર્વાદથી લગભગ 1978માં તે ગોરજ મુકામે આવ્યા અને એક બાલ મંદિરની શરૂઆત કરી હતી એમણે. લગભગ 2 વર્ષ થયા પછી આ મુનિ સેવા આશ્રમ એક ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું બેને અને ત્યાં આગળ એની સ્થાપના કરી. અને બાળ મંદિરમાંથી એમને લાગ્યું કે આ બાળકો બીમાર પડે છે, આજુબાજુ કોઈ મેડિકલ ફેસિલિટી નથી, અને લોકો મા બાપો શું ભૂવા અને ધાગા દોરા એવું બધું કરાવે. એટલે બેને એક નાનું ક્લિનિક હોય તો કંઈક આ લોકોને રાહતરૂપ થાય. એટલે મેડિકલ કોલેજમાં બેન આવ્યા હતા એ વખતે, અને ઇન્ટર્નને રિક્વેસ્ટ કરો, કારણ કે ડૉક્ટરને આપવાના પૈસા નહોતા. તો ઇન્ટર્નને કે છોકરાઓ તમે રવિવારે શું કરો? તો કે કાંઈ નહીં, ખાઈ પીને મજા કરીએ, બીજું શું. તો કે તમે રવિવાર આવો ને મારે ત્યાં, કે હું તમને ભાડું આપીશ. તો કે મારા છોકરાઓને કંઈક સારવાર થાય. તો એ રીતે અમે મિત્રો સાથે અમે જવાનું ચાલુ કરેલું એ વખતે. એમાંથી તો પછી વડેલો મોટા લોકો પણ આવવા મળે, સારવાર મળે. એટલે બેન કે તું રહી જા છોકરા, તો તને એક નાનું ક્લિનિક ચાલુ કરતું અહીંયા આગળ. અને એ રીતે પછી નાનું ક્લિનિક ચાલુ થયું. એટલે સંસ્થાએ જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી ગઈ લોકોની આજુબાજુ, એ પ્રમાણે પ્રકલ્પો ઉમેરતા ગયા. એટલે આજે જે વાત કરી કે એક મુખ્ય 4 વિભાગો આપણે કહીએ કે સામાજિક, જેને સપોર્ટ કહીએ, જેની અંદર વાનપ્રસ્થ મંદિરો છે 3, એક ઓર્ફનેજ છે, મંદબુદ્ધિની દીકરીઓ માટેની એક નિવાસી ગૃહ છે, હેલ્થ કેરની અંદર એક જનરલ હોસ્પિટલ જે 1982થી ચાલુ થયું, એ ધીમે ધીમે જનરલ હોસ્પિટલ બની. અને જેની શરૂઆતમાં પૂજ્ય પ્રમુખ સ્વામીએ પોતે આવીને 60,000 રૂપિયાનો ચેક બેનને આપેલો, અને એ રીતે એનું આખું શરૂ થયેલું. એમ કરતાં ધીમે ધીમે દર્દીઓ વધ્યા અને ઘણા કેન્સરના દર્દીઓ પણ આમાં ત્યાં આવતા થયા. એટલે પછી અમે તો એને અમદાવાદ GCR કે બોમ્બે ટાટામાં રેફર કરી આપીએ. એવા દર્દીઓ બેને કે બેન અમે ક્યાં શહેરમાં જઈને ખોવાઈ જઈએ, પૈસાની તકલીફ પડે, રહેવાનું, તમે અહીંયા આગળ કેન્સરનું શરૂ કરો. એટલે બેને એ પણ લીધું અને લગભગ 2001માં કેન્સર હોસ્પિટલ શરૂ કરી. એ પછી જે પર્યાવરણ, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં છે એટલે મુખ્ય ત્યાં આગળ 90% લોકો ખેતી ઉપર આધારિત છે. એટલે બેનને તો કે આ ખેતીની અંદર સસ્ટેનેબિલિટી કઈ રીતે આવે, તો કે ગૌ સેવા પણ જોડે જોડે દાખલ કરવી જોઈએ, અને જે ઝેરી રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓથી મુક્તિ મળવી જોઈએ. એટલે જેને ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ આપણે આજે, સજીવ ખેતી, એ પણ બેને ત્યાં આગળ આજુબાજુ પ્રચાર અને પ્રસાર ચાલુ કર્યો. અને પોતે પણ થોડી જમીન લઈ સંસ્થા માટે એમાં ચાલુ કર્યું કે જેથી એક દાખલો બેસી શકે અને લોકો જોઈ શકે કે આ સજીવ રીતે પણ શક્ય છે. કારણ કે ઘણી વખત ખેડૂતોને એવું કે ભાઈ દવા ના છાંટે તો થાય જ નહીં કશું, આ ખાતર ના નાખીએ યુરિયા તો કશું ના થાય. એટલે એક દાખલાનું બનાવવા માટે ચાલુ કર્યું. બીજું અમે ત્યાં આગળ 80થી બેને ચાલુ કર્યું. પછી આ સ્કૂલ, હોસ્પિટલ, એટલે ઇલેક્ટ્રિસિટી જોઈએ, ઉર્જા પણ જોઈએ. અને આપને બધાને ખબર હશે કે ગ્રામ્ય વિસ્તારમાં છેક 2004 સુધી માત્ર 8 જ કલાક લાઈટ આવતી હતી, અને તે પણ ફરતી એક અઠવાડિયું દિવસે આવે, એક અઠવાડિયું સાંજે આવે, ને એક અઠવાડિયું રાત્રે આવે, અને પછી કશું જ ના હોય. એટલે ઇલેક્ટ્રિસિટી વગર હોસ્પિટલના બાળકો કેમ ના ભણાવવા? એટલે 1982થી અમે સૌર ઉર્જા પાછળ લાગેલા કે ભાઈ આપણું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ કંઈક ઊભું થવું જોઈએ. એમાં બધા મિત્રોનો પણ સાથ મળી ગયો. અમારા એક ટ્રસ્ટી દીપક કડિયા છે, અહીંયા આગળ છે ઉપસ્થિત, એ સોલારના એક સ્ટાલવર્ડ ગણાય છે વર્લ્ડ વાઇડ. અને એ રીતે અમે 1982થી અમે હોસ્પિટલ માટે સોલાર ફ્રીજ, કારણ કે વેક્સિન જાળવવાની હોય, શું કરવાનું, તમારે વેક્સિન રાખવાનું, દવાઓ રાખવી પડે, બાળકોને રાત્રે ભણવા માટે લાઇટ જોઈએ. એટલે એ ત્યારથી અમે શરૂ કરેલું. અને ધીમે ધીમે જે ગ્રામ્ય વિસ્તારના અનુરૂપ, એટલે અમારા વિસ્તારમાં બાયોમાસ એટલે કે બાયોગેસ અને વુડ અને સોલાર એ શક્ય છે. એટલે એનો સારો એવો અમે વપરાશ પણ કરીએ છીએ અને પ્રચાર પણ કરીએ છીએ. એટલે આ રીતે આ 4 ક્ષેત્રમાં સંસ્થા કામગીરી કરે છે. કેન્સર હોસ્પિટલ ચાલુ કરી ત્યારે અમારા 2 જે વડીલ કહેવાય, ટાટા હોસ્પિટલ અને ગુજરાત કેન્સર સોસાયટી, એમની તરફથી અમને ઘણો જ અમૂલ્ય માર્ગદર્શન મળ્યું છે, સલાહો મળી છે, જે અમે અમારા ત્યાં ઇન્કોર્પોરેટ કરી. અને કહેવાય ને કે બાપના ખભે બેઠેલો દીકરો થરા વધુ જોઈ શકે, એટલે થોડીક વધુ સારી બનાવી શક્યા.
કારણ કે એમની સલાહ અને એમના સૂચનોનો અમે અમલ કર્યો. આ ટૂંકમાં છે, અહીં જે બધા ઉપસ્થિત છે એમને તથા વડીલ મિત્રો મંચસ્થ છે એમને શક્ય હોય સમય મળે તો ચોક્કસ સંસ્થાની મુલાકાતે આવો, મળીને આનંદ થશે અને અમને પણ તમારું સ્વાગત કરતા મજા આવશે. આભાર.